हाय फ्रेंड्स, हूँ के कोरडिया। आज आपणे धोरण 10 गणित प्रकरण नंबर 2 बहुपदीओ भाग 3। विद्यार्थी मित्रों, આપણે પ્રથમ બે એપિસોડની અંદરની વાત કરી હતી કે એની અંદર પ્રથમ એપિસોડમાં આપણે વાત કરી હતી કે બહુપદી અને બહુપદીના પ્રકારોની વાત કરી હતી। એમાં કીધું હતું શૂન્ય બહુપદી, અચળ બહુપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદીની આપણે વાત કરી હતી। એ પછીના બીજા એપિસોડમાં પ્રથમ એપિસોડમાં આપણે બહુપદીના વ્યવહારની અંદર કઈ જગ્યાએ ઉપયોગી થાય છે એની પણ વાત કરી હતી। અને બીજા એપિસોડમાં વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિઘાત બહુપદીના પ્રકારની પણ વાત કરી હતી અને ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાય 1.1ના પણ દાખલાઓનું આપણે ગણન કાર્ય કર્યું હતું। એ પછી આપણે આવા બહુપદીઓના શૂન્ય અને એના સહગુણક વચ્ચેનો સંબંધ એની પણ આપણે વાત કરી હતી। એમાં સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદીના શૂન્ય માટેના અને એના સહગુણક વચ્ચેના સંબંધના આપણે સૂત્રનું પણ નિર્માણ છે એ કર્યું હતું। તમે વિદ્યાર્થી મિત્રો એમાં સમજ્યા છો। આગળ હું કહું, ફરી વખત આપણે એમાં જોઈએ તો મેં અહીંયા એના સૂત્રો અહીંયા લખ્યા છે, આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ બહુપદીના શૂન્ય અને સહગુણકના સંબંધમાં સૂત્ર છે એ આપણે આપ્યા છે। તો સુરેખ બહુપદીનું સૂત્ર આપણે કેવું હતું? માઇનસ બીના છેદમાં એ। પછી દ્વિઘાત બહુપદીના આપણે બે સૂત્ર હતા, એમાં શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ। વ્યાપક સૂત્રની અંદર આપણે લેતા હતા, એટલે એના શૂન્ય અને એના સહગુણક વચ્ચેનો સંબંધ શું છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કાયમ યાદ રાખશું, બહુ જ ઉપયોગી છે। એવી જ રીતે શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ। આ માઇનસ રહેશે, આ પ્લસ રહેશે। એ રીતે તમને જો શૂન્ય આપી દીધા હોય કે શૂન્યનો સરવાળો આપી દીધો હોય તો વિદ્યાર્થી મિત્રો તમને બહુપદી પણ ઘણી વખત શોધવાનું પૂછે છે, તો એને પણ બહુપદી માટે પણ આપણે લીધું છે કે બહુપદી બરાબર k કૌંસમાં x નો વર્ગ માઇનસ કૌંસમાં આલ્ફા વત્તા બીટા એના ગુણ્યા x વત્તા આલ્ફા બીટા કૌંસ પૂરો। આ બહુપદીની મદદથી આપણે શૂન્ય જો આપી દીધા અથવા તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધો હોય તો આપણે શોધી શકાય। આ સૂત્રનો આપણે ઉપયોગ, સમીકરણનો ઉપયોગ કરીને આપણે શોધી શકશું। વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દાખલા ગણીશું એટલે વિશેષ તમને સમજાય છે। એ પછી આપણે કીધું તો ત્રિઘાત બહુપદીમાં ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર માઇનસ બીના છેદમાં એ। એ રીતે બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા વત્તા બીટા ગેમા આલ્ફા બરાબર સીના છેદમાં એ થાય છે, યાદ રાખશું। એવી રીતે ત્રીજું એમાં સૂત્ર હતું આપણે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ગેમા બરાબર માઇનસ બીના છેદમાં એ। આ બધા સૂત્રો આપણે યાદ રાખશું અને એની સમજો એના આધારે વિદ્યાર્થી મિત્રો કેટલાક આપણને અગત્યના પરિણામો પૂછતા હોય એ મેં અહીં તમને આપ્યા છે। કેટલાક અગત્યના પરિણામો છે, ઘણી બધી એવું ને પૂછીએ કે વિદ્યાર્થી મિત્રો આની અંદર કે પહેલામાં એમ કીધું કે 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા બરાબર ખાલી જગ્યા થાય અથવા તો બરાબર શું થાય એવું આપણે પૂછીએ કે એવી રીતે બીજું પૂછ્યું છે કે 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા વત્તા 1 ના છેદમાં ગેમા બરાબર શું થાય ખાલી જગ્યા। અને એવું ત્રીજું છે 1 ના છેદમાં આલ્ફા બીટા વત્તા 1 ના છેદમાં બીટા ગેમા અને વત્તા 1 ના છેદમાં ગેમા આલ્ફા એ બરાબર શું થાય। તો આવા પણ આપણે ખાલી જગ્યાઓમાં, ટૂંકા પ્રશ્નોમાં, એવામાં દાખલાઓમાં, 2 માર્કના દાખલાઓમાં પણ પૂછીએ કે તો આપણે એને અહીંયા સમજવાનું છે। હું અહીંયા પહેલો લઉં, આપણે એમ કીધું છે કે 1 ના છેદમાં આલ્ફા અને 1 ના છેદમાં બીટા આ મારે મેળવવું છે, તો કેવી રીતે મેળવી શકાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સમજજો। તો અહીંયા હું તમને કહું છું કે આપણે દ્વિઘાત બહુપદીની અંદર બે સૂત્ર હતા, એક હતું આલ્ફા વત્તા બીટા અને છેદમાં હું લઈ લઉં તો શું થઈ છે? આલ્ફા ગુણ્યા બીટા। તો આપણે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણને આપ્યું છે કે આલ્ફા વત્તા બીટા એટલે શું લખાય? માઇનસ બીના છેદમાં એ। અને આલ્ફા બીટા એટલે શું લખાય? સીના છેદમાં એ। આપણે યાદ રાખશું, એટલે કે માઇનસ બીના છેદમાં એ આલ્ફા વત્તા બીટા એટલે, અને આલ્ફા બીટા એટલે શું લખાય? તો કે સીના છેદમાં એ। હવે આનું સાદું રૂપ આપું તો આમાં શું થઈ છે? આના છેદમાં લખી શકાય છે ને આલ્ફા બીટા, આલ્ફાના છેદમાં વત્તા બીટાના છેદમાં આલ્ફા બીટા। તો આપણે આ છેદ અને અંશનો છેદ અને છેદનો છેદ સમાન છે એટલે અહીં કટ થઈ જાય, જતો રહેશે, એટલે વચ્ચે કેટલું? માઇનસ
બીના છેદમાં સી, એટલે કે આ જે આલ્ફા આલ્ફા જતા રહે તો છેદમાં શું મળશે? 1 છેદમાં બીટા, અને અહીંયા બીટા બીટા જતા રહેશે તો 1 છેદમાં આલ્ફા બરાબર માઈનસ બીના છેદમાં સી, એટલે કે 1 છેદમાં આલ્ફા વત્તા 1 છેદમાં બીટા બરાબર માઈનસ બીના છેદમાં. આનું પહેલા લખવાનું અને પછી લખું તો સરવાળાના ક્રમ પ્રમાણે કોઈ ફેર પડતો નથી. હું તમને સમજાવું કે ભાઈ 3 વત્તા 2 લખો તો પણ 5 જ થાય, અને 2 વત્તા 3 લખો તો પણ 5. સરવાળાના ક્રમ પ્રમાણે કોઈ પણ ફેરફાર કરો તો કોઈ ફેર પડતો નથી. તો અહીંયા તમે એની ખાલી જગ્યાએ શું આવે એ તમે સમજી શકાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા બીજું પરિણામ આપ્યું છે, એનો અહીંયા સાબિત કરવાનો પ્રયત્ન કરો. આપણે બીજું પરિણામ આવું આપ્યું છે 1 છેદમાં આલ્ફા વત્તા 1 છેદમાં બીટા વત્તા 1 છેદમાં ગામા બરાબર ખાલી જગ્યા કીધું છે, આપણે એને પૂરવાનું છે. તો અહીંયા લઈશ કે ભાઈ આપણને આમાં આપ્યું છે કે ભાઈ ત્રિઘાત બહુપદીની અંદર તમે જુઓ તો બબ્બે છે એ શૂન્યનો છે સરવાળો આપ્યો છે, અને પછી હું વાપરીશ ગુણાકાર, એ બંનેનો ગુણોત્તર લઈશ, એટલે એના પરથી આ પરિણામ મળે, આપણે એનો ખ્યાલ આવવો જોઈએ. અને અહીંયા આપણે ગણીશું એટલે વિદ્યાર્થી મિત્રો તમને સમજાય છે, એટલે કે આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા છેદમાં આલ્ફા બીટા અને ગેમા બરાબર. હવે આપણને ખબર છે કે આલ્ફા બબેના ગુણાકારના સરવાળો છે એના બરાબર શું આવે તો કે c ના છેદમાં a આવશે, અને આના શૂન્યનો ગુણાકાર શું આવશે તો કે માઈનસ b ના છેદમાં a થશે. એટલે અહીંયા આપણે લખશું કે આપણે પહેલા c ના છેદમાં a આપ્યું છે અને માઈનસ b ના છેદમાં a. એટલે આનું હું સાદુરૂપ આપું વિદ્યાર્થી મિત્રો, તો આના બધાના છેદમાં લખી શકું કે આલ્ફા બીટાના છેદમાં આલ્ફા બીટા ગેમા વત્તા બીટા ગેમાના છેદમાં આલ્ફા બીટા ગેમા, અને વત્તા ગેમા આલ્ફાના છેદમાં આલ્ફા બીટા અને ગેમા થાય. એટલે કે આમાં પણ આ જતો રહેશે બરાબર, છેદનો છેદ અને અંશનો છેદ સમાન છે, એટલે શું થાય માઈનસ પ્લસ માઈનસ માઈનસ થશે, તો c ના છેદમાં શું આવશે d. હવે તમને ખબર છે કે આલ્ફા આલ્ફા બીટા બીટા જતા રહેતા એવું બધું 1 છેદમાં ગેમા વચ્ચે, એવી રીતે અહીંયા બીટા બીટા અને ગેમા ગેમા જતા રહેશે તો 1 છેદમાં શું વચ્ચે આલ્ફા વચ્ચે, અને આમાં ગેમા ગેમા અને આલ્ફા આલ્ફા જતા રહે તો 1 છેદમાં શું વચ્ચે બીટા બરાબર માઈનસ c ના છેદમાં d. એટલે કે આને હું ક્રમમાં લખી નાખું તો 1 છેદમાં આલ્ફા વત્તા 1 છેદમાં બીટા વત્તા 1 છેદમાં ગેમા બરાબર માઈનસ c ના છેદમાં d. તો આનો પણ આપણે જવાબ છે આ રીતે પ્રાપ્ત કરીએ કે. અને વિદ્યાર્થી મિત્રો ત્રીજું પણ આપણે પૂછ્યું છે, એને આપણે અહીં મેળવવાનો પ્રયત્ન કરું છું. એક સાથે ત્રણે અહીં આપણે મેળવી લી. તો ત્રીજાની અંદર આપણે એમ કીધું કે 1 છેદમાં આલ્ફા બીટા વત્તા 1 છેદમાં બીટા ગેમા વત્તા 1 છેદમાં ગેમા આલ્ફા બરાબર છે. તો આમાં હું વિદ્યાર્થી મિત્રો છે એ બેનો ઉપયોગ કરીશ કે ત્રિઘાત બહુપદીની અંદર શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનો ગુણોત્તર લઈશ. એટલે કે અહીંયા આપણે આપ્યું છે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા છેદમાં આલ્ફા બીટા અને ગેમા. તો આની બરાબર શું થાય છે એના સહગુણકો, તો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર માઈનસ b ના છેદમાં a, અને આપણે છેલ્લે લીધું તો ગુણાકાર માટે માઈનસ d ના છેદમાં a, એટલે કે માઈનસ b ના છેદમાં a અને માઈનસ d ના છેદમાં a. એટલે હવે મને સાદુરૂપ આપું વિદ્યાર્થી મિત્રો, તો આલ્ફાના છેદમાં આલ્ફા બીટા ગેમા વત્તા બીટાના છેદમાં આલ્ફા બીટા અને ગેમા વત્તા ગેમાના છેદમાં આલ્ફા બીટા અને ગેમા બરાબર, જો છેદનો છેદ અંશનો છેદ છે એ સમાન થઈ જતો રહે એટલે માઈનસ b ના છેદમાં માઈનસ d થાય, માઈનસ માઈનસ કેવું થઈ જાય પ્લસ, એટલે કે b ના છેદમાં શું થઈ જશે d થઈ જશે. આગળ આપણે એને આગળ સાદુરૂપ આપીએ તો શું થશે, આ આલ્ફા આલ્ફા જતા રહેશે એટલે છેદમાં વચ્ચે બીટા ગેમા, અહીંયા બીટા બીટા જતા રહે એટલે 1 છેદમાં આલ્ફા ગેમા, અને અહીંયા આલ્ફા ગેમા ગેમા જતા રહેશે તો આલ્ફા બીટા વચ્ચે. તો અહીં હું લખું કે 1 છેદમાં અહીં હું વચ્ચે જો તો બીટા ગેમા વત્તા આમાં શું વચ્ચે 1 છેદમાં a ગેમા આલ્ફા, અને આમાં શું વચ્ચે 1 છેદમાં જતું રહેશે એટલે આલ્ફા બીટા. તો બરાબર શું છે b ના છેદમાં d, એટલે કે અને ક્રમમાં લખું લખી શકું 1 છેદમાં આલ્ફા બીટા
વત્તા 1/, બીટા ગેમા વત્તા 1/, ગેમા આલ્ફા બરાબર b/d. તો આ રીતે આપણે અગત્યના ખાલી જગ્યામાં કેવા અને 2 માર્કમાં આપણે વાત સાબિત કરો કે આના બરાબર આટલું થાય, આવું સાબિત કરવાનું કે તો પણ આપણે 2 માર્કમાં દાખલાઓ હશે તો આપણે એને ગણી શકીએ. પાઠ્યપુસ્તકમાં એક ઉદાહરણ 2 આપ્યું છે. આપણે જે સમજ્યા છે એને આધારિત બધા છે. દ્વિઘાત બહુપદી x2 + 7x + 10 ના શૂન્ય શોધો. શું કીધું છે? આપેલી આ દ્વિઘાત બહુપદી છે એના તમારે શૂન્ય શોધવાના છે. અને પછી કહેવાનું તથા તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આપણે એમાં હમણાં જે સૂત્ર મેળવ્યા હતા કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ શું છે એ પણ આપણે ચકાસવાનું છે. x2 + 7x + 10. પહેલા તો આપણે એના શૂન્ય મેળવશું અને એના શૂન્ય મેળવવા માટે અહીં x2 + 7x + 10 = 0 અને 10 = 0 લેતા જો શૂન્ય મળ્યું તો આપણે એના બરાબર શું લેવું પડે? શૂન્ય લેવું પડે. હવે શૂન્ય મેળવવા માટે આપણે શું કરશું તો કે આ જે દ્વિઘાત બહુપદી છે એના હું અવયવ પાડીશ. અવયવ પાડવાની રીત છે આપણે 8મા અને 9મા આપણે શીખી ગયા. આ છે એ કેવી છે? 3 પદમાંથી 4 પદ બનાવવાની રીત છે અવયવ પાડવાની. તો આપણે પ્રથમ સહગુણકનો ભાગ પાડશું અને કઈ રીતે આપણે ચોકડી બનાવી અને વિદ્યાર્થીઓ આ પ્રથમ સહગુણક કેટલો છે તો કે 1. તો 1 નો ભાગ પડે તો કે 1 1 અને અંતિમ પદના ભાગ પાડવાના. તો અંતિમ ભાગનો પણ છે 5 2 10. આપણે એવા ભાગ પાડવાના પ્રથમ પદ અને અંતિમ પદના કે એનો તમે આ કોઈ પણ ગુણાકાર કરો અને ગુણાકાર કરીને જે સરવાળો બાદબાકી તમે લો તો એ તમને શું મળવું જોઈએ? અહીંયા આ મધ્યમ પદ મળવું જોઈએ. તો હું અહીં 2 નો ગુણાકાર કરું 5 અને આ 2 નો ગુણાકાર 2 અને આપણે બધા ધન આપ્યા એટલે આપણે 2 ને કેવા લેવા પડશે? ધન. તો આપણે આના 2 નો સરવાળો 7 અને આપણે +7 મળી ગયો. તો આપણે એના હવે અવયવ પાડીએ છીએ. તો આને લખીએ તો કે 7 ના એવા 2 ભાગ પડ્યા 5x + 2x + 10 = 0. જો આ 2 નો સરવાળો કરો તો કેટલો થાય? 5x + 7x. બોલો થઈ ગયો 7x અહીં. તો એ આમાં ફેર પડવો જોઈએ. આપણે એવા ભાગ પડ્યા કે આ જે મધ્યમ પદ છે એના એવા 2 ભાગ પડ્યા કે જેથી કરીને આપણે એના અવયવ પાડીએ. હવે બબેમાંથી સામાન્ય કાઢો. આ 2 માંથી સામાન્ય x નીકળશે. તો આમાંથી x વયો જાય તો x વધે, આમાંથી x વયો જાય તો વત્તા કેટલા વધે? 5. એ રીતે આ 2 માંથી સામાન્ય શું નીકળશે? જો વિદ્યાર્થી મિત્રો આ 2 માં બેકી સંખ્યા છે એટલે 2 તો સામાન્ય નીકળશે. તો આમાં વધે કેટલું? x. આને હું 2 વડે ભાગી નાખું 10 તો કેટલા વધે? 5. તો બરાબર 0. જો આમાં 4 પદ હતા એમાંથી કેટલા પદ થઈ ગયા? આપણે 3 પદમાંથી 4 પદ બનાવ્યા. 4 પદમાંથી હવે કેટલા પદ બની ગયા? 2 પદ બની ગયા. અને આમાં બંને પદમાં આ બે કૌંસમાં જે છે એ બે સમાન છે એટલે હું એને સામાન્ય કાઢી નાખ્યું x + 5. તો આમાં વધે કેટલું? x અને વત્તા આમાં કેટલું વધશે? બરાબર 0. તો કે આના બરાબર 0 છે અને આના બરાબર 0 છે એટલે આપણે લખીએ છીએ કે x + 5 = 0 અથવા x + 2 = 0. એટલે આને હું આવી રીતે પણ લખી શકું. આ બરાબરની આ બાજુ જશે તો અહીંયા -5 થશે. એવી રીતે આ પણ બરાબરની આ બાજુ જશે તો કેટલા થશે? -2 થશે. તો આપેલ બહુપદી p of x દ્વિઘાત બહુપદીના 0 -5 અને -2 મળે. આપણે પહેલું કીધું તો એની અંદર શું કીધું કે હવે એના શૂન્ય શોધો અને પછી કીધું છે કે તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ શોધો. આપણે એટલે 2 સંબંધ છે દ્વિઘાત બહુપદી. શૂન્યનો સરવાળો અને શૂન્યનો અહીંયા શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો આપણે 2 મેળવીશું અહીંયા. એટલે અહીંયા આપણે લખશું કે શૂન્યનો સરવાળો એ મેળવવા માટે આપણે અહીંયા લખશું કે અહીં p of x ના 2 શૂન્યો આલ્ફા બરાબર -5 અને બીટા બરાબર -2 એટલે આ 2 લઈ લઈએ અને હવે લઈ કે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા. એટલે આલ્ફા વત્તા બીટા એટલે આલ્ફા એટલે કેટલા? તો કે -5
અને બીટા એટલે કેટલા? તો કે આપણે અહીં લીધા જ છે -2 -5 વર્ગે ઓછા કેવા થાય? -2 એટલે કેટલા થયા? -7 કેવા થયા? -7 થયા. હું આને આવી રીતે લખી શકું છેદમાં એક કાંઈ ન તો એક તો હોય જ એટલે કે હું નામ લખું કે માઇનસ, જો સમજો વિદ્યાર્થી મિત્રો, માઇનસ તો આને હું કૌંસમાં લખી નાખું 7 છેદમાં એક આમ લખીએ કે ને તો આ 7 શું છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, આની અંદર 7 છે એ શું છે? જો +7 છે, આપણે +7 જ લીધો, એ x નો સહગુણક છે એટલે આપણે અહીંયા લખીએ કે આ માઈનસ ના માઈનસ અને 7 છે એ શું છે? x નો સહગુણક અને છેદમાં આ 1 છે. x શું છે? x ના વર્ગમાં, અહીંયા કાંઈ ન તો એક તો હોય તો એ x ના વર્ગનો સહગુણક. તો આપણે એ શૂન્યનો સરવાળો અને એના સહગુણક વચ્ચેનો આપણે સંબંધ છે પ્રસ્થાપિત કર્યો. આપણે એનો બીજો સંબંધ પણ છે આમાંથી કે શૂન્યનો ગુણાકાર. તો આપણે ખબર છે આલ્ફા ગુણ્યા બીટા. તો આલ્ફા કેટલા છે? -5. બીટા કેટલા છે? -2. માઈનસ માઈનસ કેવા થઈ જાય છે? પ્લસ થઈ જશે. 5 2 10 કાંઈ છેદમાં એક તો હોય તો આ 10 શું છે? જુઓ તો માં અચળ પદ છે ને તો અહીં લખી શકશું અચળ પદ અને છેદમાં આ 1 છે એ કોણ છે? x ના વર્ગનો સહગુણક. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું છે. તમારે આ દાખલો જોતો હોય તો તમે આ સરળ રીતે છે પાઠ્યપુસ્તકમાં પણ ગણેલો આવ્યો છે, પણ આ રીતે તમે ગણો મેં જે ગણ્યો છે તો તમને વધારે સરળ પડશે. વિદ્યાર્થી મિત્રો તમારા જો તો સ્ક્રીનશોટ લઈ અને લઈ શકાય, લખી શકાય અને આપણી નોટમાં લખશું. આપણે એક દાખલો મેં આપ્યો છે. જે દ્વિઘાત બહુપદીના શૂન્ય -4 અને 1 હોય, શું કીધું છે? કે દ્વિઘાત બહુપદી મેળવો જેનો શૂન્ય -4 ને 1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. જો અહીં કઈ રીતે તમને શૂન્ય આપી દીધા છે. આગળના દાખલામાં શું હતું? આપણને દ્વિઘાત બહુપદી આપી દીધી હતી અને શૂન્ય શોધવાના કીધા હતા અને સાથોસાથ તમે એના શૂન્યના સહગુણક સાથેનો સંબંધ પણ આપણે પ્રાપ્ત કર્યો હતો. આમાં આપણે શૂન્ય આપી દીધા છે જો, અને શૂન્ય આપી દીધા છે તો એના સહગુણકનો એટલે કે એના પરથી આપણે દ્વિઘાત બહુપદી છે એ મેળવવાની છે. તો શૂન્ય ઉપરથી દ્વિઘાત બહુપદીનું આપણે કયું સૂત્ર છે? દ્વિઘાત બહુપદી બરાબર આપણે જો લખ્યું છે k કૌંસમાં x નો વર્ગ માઈનસ આલ્ફા વત્તા બીટા કૌંસ પૂરો એને ગુણ્યા x વત્તા આલ્ફા બીટા કૌંસ પૂરો મોટો. તો આ સૂત્રનો આપણે આ દ્વિઘાત બહુપદીનો સૂત્રનો ઉપયોગ કરીને આપણે શૂન્ય ઉપરથી આવી દ્વિઘાત બહુપદી મેળવીશું. તો કેવી રીતે દાખલો ગણી શકાય? આપણે એક દાખલા રૂપે છે મેં તમને આપ્યું છે. દાખલા તરીકે એક દાખલો હું તમને અહીંયા આપણે લીધો છે અને સમજીએ તો એના પરથી આપણે લખીએ કે ભાઈ શૂન્ય દ્વિઘાત બહુપદી ના શૂન્ય આલ્ફા બરાબર -4 અને બીટા બરાબર 1 આ આપણે આપી દીધું છે. હવે મારે દ્વિઘાત બહુપદી શોધવી છે એટલે અહીં આપણે લખી કે દ્વિઘાત બહુપદી બરાબર. જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કીધું છે મારે દ્વિઘાત બહુપદીમાં આનો ઉપયોગ કરવો છે, પણ કે તમે લખો કે ન લખો, જો કે લખવાનો અર્થ શું થાય? તમારે એક કરતા વધારે દ્વિઘાત બહુપદી મેળવી હોય તો કે ની જરૂર પડે, પણ આપણે એક જ તે દ્વિઘાત બહુપદી અહીંયા મેળવવાની છે એટલે હું અહીંયા કે ન લખું તો પણ ચાલે. એટલે હું સીધું લખી નાખું કે x નો વર્ગ ઓછા આલ્ફા વત્તા બીટા એને ગુણ્યા x વત્તા આલ્ફા બીટા. તો આપણે એની કિંમત જાણીએ છીએ. આલ્ફા કેટલા છે વિદ્યાર્થી મિત્રો? -4. બીટા કેટલા છે? 1 એને ગુણ્યા x -4 અને 1 સાદું રૂપ આપો x નો વર્ગ. હવે આ તમે એને માઈનસ છે એ રહેવા દો. આ -4 વત્તા 1 થશે એને ગુણ્યા x અને વચ્ચે વચ્ચે ઓછાના બેનો ગુણાકાર એટલે 4 થશે. તો હવે આપણને અહીંયા જે સમીકરણ મળે છે
માઇનસ આ બેમાં બાદબાકી કરીએ તો શું થશે? -3 વધશે અને -3 ને એને ગુણ્યા માઇનસ એટલે +3 x થશે અને -4 થશે. તો આપણને આ રીતે આ દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય ઉપરથી આપણે મેળવી શકીએ. બીજું વિદ્યાર્થી મિત્રો આપણને ઉદાહરણ પાઠ્યપુસ્તકની અંદર છે ને ચોથું આપ્યું છે. એવું જ છે, જોજો થોડો ફેર છે. શું ફેર છે? જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. જો શું કીધું છે? આમાં આપણે શું કહી દીધું હતું કે શૂન્ય આપી દીધા હતા અને આમાં હું કીધું શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દીધો. એટલે સરવાળો અને એનો ગુણાકાર બે આપી દીધો છે. એનું મૂલ્ય કેટલું થાય એ આપી દીધું. તો પણ આપણે દ્વિઘાત બહુપદી મેળવી કે શૂન્ય આપે તો પણ મેળવી શકીએ અને એના શૂન્યનો સરવાળો અને એનો ગુણાકાર આપે તો પણ આપણે મેળવી શકીએ. આમાં આપણે દાખલો જેવો ગણીએ તો કે ઉદાહરણનો દાખલો છે, દાખલા નંબર 4 છે આપણા પાઠ્યપુસ્તકનો. દ્વિઘાત બહુપદીનો છે એ શૂન્યનો સરવાળો આપણને આપી દીધો છે. જો અહીંયા હું લખી દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. કેટલો છે? આલ્ફા વત્તા બીટા બરાબર આપણને કેટલો આપ્યો છે? જો અહીં વિદ્યાર્થી મિત્રો ચોથા ઉદાહરણમાં -3 છે અને શૂન્યનો ગુણાકાર એ આપણને શું આપ્યો છે? આલ્ફા બીટા બરાબર કેટલા આપ્યો છે? ચોથા ઉદાહરણમાં 2 આપ્યો છે. તો આ તે દ્વિઘાત બહુપદીનો ઉપયોગ કરીશ અને આપણે અહીંયા આની અંદર તે ગણશું. તો જો તમે આ બહુપદીની અંદર દ્વિઘાત બહુપદીમાં જો સરવાળો અને ગુણાકાર બે આપે એટલે ઓલા કરતા પણ આ સરળ થઈ. તો અહીંયા લખી x² માઈનસ આ કેટલો આપ્યો હતો કે -3 જો સરવાળો એને ગુણ્યા x વત્તા આ કેટલો આપ્યો હતો કે 2 એટલે કે x² ઓછે ઓછે કેવા થઈ જાય +3x + 2. બોલો કેટલું સરળ છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે સરળતાથી આપણે અહીંયા ગણી શકીએ. અહીંયા કે એટલા માટે નથી લીધો કે આપણે એક જ તે દ્વિઘાત બહુપદી મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. જો એક કરતા વધારે મળે તો કે હોય તરત 2 લો અહીંયા તો 2 વડે ગુણો એટલે બીજું દ્વિઘાત બહુપદી મળે, 3 લો તો ત્રીજી મળે, 4 લો તો ચોથી મળે. તો એ રીતે વધારે તમારે બહુપદી જો મેળવવી હોય ત્યારે આપણે અચળાંક કેસી લઈએ છીએ. શું નહીતર અચળાંક કિંમત છે અને એ લઈને આપણે જુદા જુદા બહુપદી જાજી મેળવવાની કીધી દ્વિઘાત બહુપદી તો તે આપણે તેનો ઉપયોગ કરીને સીધું જ આ સૂત્રનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી શકીએ છીએ. ઉદાહરણ નંબર 5 અને એની પર જો તમે જો ફૂદડી બનાવી છે અને આપણા પાઠ્યપુસ્તકમાં જોજો એમાં ફૂદડી અને નીચેની નોંધ કરી છે કે આ છે ને એ પરીક્ષાનો મુદ્દો ન બનાવો. એટલે પરીક્ષામાં આવા દાખલા તમને પૂછાવાની શક્યતા બહુ ઓછી છે, ન પૂછી શકે. એમાં તોય છતાં મેં લીધો છે દાખલો, આપણા સ્વાધ્યાયમાં નથી પણ ઉદાહરણની અંદર છે અને હું તમને સમજાવું. ચકાસો કે 3 - 1 ને -1 એ દ્વિઘાત બહુપદી એ p of x 3x² - 5x² - 11x - 3 ના શૂન્ય છે. આપણે બતાવવાનું છે આ ત્રણે એ આપેલી આ દ્વિઘાત બહુપદી છે એના શૂન્ય છે એવું આપણે બતાવવાનું છે. અને પછી કીધું છે અને તે પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ છે એ ચકાસો. તો દ્વિઘાત બહુપદીમાં આપણે 3 સંબંધો હતા, દ્વિઘાત બહુપદીમાં આપણે 2 જ સંબંધો હતા. તો આ ત્રણેય સંબંધો આ શૂન્યનો સરવાળાનો સંબંધ છે, 2 શૂન્યનો ગુણાકારના સરવાળાનો સંબંધ અને ગુણાકારનો સંબંધ એના સહગુણક સાથેનો કેવો છે એ પણ આપણે આમાં બતાવવાનો છે. દ્વિઘાત બહુપદીના શૂન્ય 3 - 1 અને -1/3 છે તેની આપણે તપાસવું છે અને પછી એના સંબંધો આપણે ચકાસવાના છે. તો પહેલા તો નક્કી કર્યું કે આપણે આપેલી દ્વિઘાત બહુપદી કેવી છે? ત્રિઘાત બહુપદી. તો કે p of x બરાબર કેવી આપી છે આપણને? 3x3 3x3 - 5x2 - 11x - 3 છે. હવે મારે એના એ શૂન્ય છે કે નહીં એ ચકાસવા માટે હું પ્રથમ શું કરીશ તો કે હવે આપણે લઈશું કે x બરાબર 3 લેતા એની માટે આપણે 3 માટે છે લઈએ અને એ એની શૂન્ય છે કે નહીં અને શૂન્ય છે ક્યારે થાય એ આપણે અગાઉ પણ સમજ મેળવી અને અહીં આપણે લઈએ તો જ્યાં જ્યાં
આ બહુપદી આ ત્રિઘાત બહુપદીની અંદર જ્યાં જ્યાં x છે ત્યાં હું લઈ લઈશ 3 લઈ લઉં. તો જો સમજો વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં x છે ત્યાં હું લખું છું 3 લખું છું. હવે એનું સાદું રૂપ આપી દઉં. 3 નો ઘન એટલે કેટલા થાય મને ખબર છે વિદ્યાર્થી મિત્રો 27. 3 નો વર્ગ કેટલો થાય તો કે 9 અને માઈનસ 11 અંશમાં 3 ઓછા 3. હવે 27 ગુણ્યા 3 એટલે કે 3 ની 4 ઘાતાંક આપણને ખબર છે 81 થાય અને અહીંયા 9 તેરી 5 9 45 અને 11 તેરી 33 અને માઈનસ 3. આ બધા માઈનસ છે એટલે કે 81. આ ત્રણેયનો સરવાળો કરો. 3 ને 3 6 અને 5 11 એટલે બધી તેની 1 1 અને 5 5 ને 3 8 માઈનસ 81 માંથી 81 બાદ કરો કેટલા મળે 0. તો આ P of 3 એ જો શૂન્ય મળે તો આપણે નક્કી કરીએ કે આ 3 છે એ કેવો થાય આ બહુપદીનો શૂન્ય થાય. માટે આ બહુપદી P of x નો 1 0 કેવો થાય છે 3 થાય. આ બધી કઈ કે આપણે દ્વિઘાત બહુપદી P of નો 1 0 છે આ 3 છે એ શું થાય એનો શૂન્ય થશે. એવી રીતે આપણે હવે બીજા માટે લઈએ તો હવે બીજું આપણે શું આપ્યું છે કે x બરાબર -1 માટે લઈએ અને એને આપણે લેવા જઈએ તો કે આમાં જ્યાં જ્યાં x છે ત્યાં હું -1 લખતો જઈ આ સમીકરણમાં જોજો. 3 અંશમાં 1 એનો ઘન -5 -1 એનો વર્ગ અને -11 -1 -3. સાદું રૂપ આપી 1 નો ઘન એકી ઘાતાંકમાં જો ઋણ હોય એકી ઘાતાંક હોય તો હંમેશા એનો જો ઘન કરીએ ત્યારે ઋણ જ જવાબ આવે અને બેકી ઘાતાંક હોય ત્યારે હંમેશા ધન આવે આપણને ખબર છે. તો અહીંયા 1 નો જે ઘન છે -1 થશે અને 1 નો વર્ગ છે કેવો થશે પ્લસ થઈ જશે 1 થઈ જશે વત્તા ઓછા 11 અંશમાં -1 -3. હવે એનું સાદું રૂપ આનો બેનો ગુણાકાર એટલે -3 આનો બેનો ગુણાકાર એટલે 5 આ બંનેનો ગુણાકાર ઓછે ઓછે કેવા થઈ જાય વત્તા અને 11 ગુણ્યા 1 એટલે 11 -3 એટલે કે આ 11 લઈ લો અને આ ઓછા 3 છે એનો સરવાળો કરો. 3 ને 3 6 અને 6 ને 5 કેટલા થઈ ગયા 11. તો આ પણ કેવો થઈ ગયો P of c -1 બરાબર પણ કેવો થઈ ગયો શૂન્ય થઈ ગયો અને અહીંયામાં P of 3 બરાબર પણ શું હતું શૂન્ય હતું. તો આપણે કહીએ કે માટે આ P of નો એક P of નો -1 એ શૂન્ય છે. એવી રીતે આપણે ત્રીજું પણ કઈ વિદ્યાર્થી મિત્રો આપણે કીધું છે તો આપણે ત્રીજા માટે પણ લઈએ કે ભાઈ હવે આ x બરાબર 1/3 લઈએ તો જોજો વિદ્યાર્થી મિત્રો કે આ P of જ્યાં જ્યાં x છે આ બહુપદીમાં ત્રિઘાત બહુપદીમાં ત્યાં મારે શું લેવાનું છે -1/3 લેવાનું છે. એટલે હું અહીંયાની કિંમત છે એ લેતો જઈશ વર્ગ -11 ઉષ્મા -1/3 અને -3. હવે આનો આપણે ઘન છે આનો ઘન કરીએ એટલે કેટલા થશે અને ઓછા છે એટલે ઓછા જ રહેશે એકી ઘાતાંક છે એટલે તો કે 1/27 થશે -5. આનો વર્ગ કરીએ તો પ્લસ થઈ જશે 1/9 અને આને આપણે એમનેમ રહેવા દઈએ અત્યારે -3. હવે 27 9 તેરી 27 આપણે ભાગ આપી દીધા એટલે 1/માં કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો 9 વધ્યા. અહીં માઈનસ 5/માં કેટલા થશે 9 માઈનસ માઈનસ કેટલા થઈ જશે પ્લસ એટલે 11/3 અને -3. હવે આના હું લસા છે લઈશ કેટલા લઈશ 9 લઈ લો કારણ કે આ છેદના છે લસા કેટલા થશે અહીં કાંઈ નથી તો એક તો હોય તો 3 તો 9 વડે ગુણો કેટલા વધશે અહીં 9 વડે ગુણો કેટલા વધશે 5 આને 9 વડે ગુણો તો 3 ઉડી જાય 3 વધ્યા કેટલા થયા +33 અને આને પણ 9 વડે 9 તેરી 27. હવે આનો હું સરવાળો કરું આ 33 પહેલા આમાં લખી લે આ 33 હવે આનો સરવાળો કરું 7 ને 5 12 ને 13 તેરીઓ તો વધી તેની 1 બીજી 1 3 એટલે કે 33 માઈનસ અને છેદમાં 9 33 માંથી 33 બાદ કરો એટલે કેટલા 0 એટલે કેટલા થઈ ગયા 0. કોના બરાબર તો કે P of જ્યાં 1/3 એ પણ 0 થયો એટલે આપણે લખીએ કે ની જાય માટે P of x નો ને આ -1/3 છે એ 0 છે.
તો આપણે પ્રસ્થાપિત કરી દીધા કે આ ત્રિઘાત બહુપદીના આ ત્રણેયના શૂન્ય છે ને શૂન્યની ખ્યાલ કેવી રહે કે એની બરાબર આપણને જો 0 મળે, શેષ શૂન્ય મળે અને શેષ કહેવાય છે, અને શેષ શૂન્ય મળે એટલે એ એનો શૂન્ય હોય. શૂન્યનો સરવાળો તો આપણે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા એ આપણને આપ્યું છે. એટલે કે આલ્ફા એટલે કેટલા તો અહીંયા આપણે ચકાસીએ. આલ્ફા એટલે કેટલા આવ્યા 3 વત્તા બીટા એટલે -1 અને ગેમા એટલે -1/3. એટલે કે 3 ઓછે 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 વત્તે ઓછા 1 અને ઓછે વત્તે ઓછા એટલે કે 1/3. હું આના 3 લસા લઈ લઉં તો આના 3 વડે 9 અને 3 વડે 3 અને -1. આ બેનો સરવાળો કેટલો -4 જાય છેદમાં 3 એટલે કે 5/3. જોજો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સમજી શકો કે આને આવી રીતે લખવું માઈનસ અને -5/3. તો માઈનસ માઈનસ કેવા થઈ જાય પ્લસ. આમાં કોઈ ફેર પડ્યો નથી. x ના વર્ગનો સહગુણક છેદમાં આ 3. જો તો આમાં 3 કોણ છે? x ના ઘનનો સહગુણક એટલે કે x ના ઘનનો સહગુણક. તો તમે આ એના શૂન્યો અને એના સહગુણક વચ્ચેનો સંબંધ તમે પ્રસ્તાવિત કરી શક્યા. બે શૂન્યોના ગુણાકારનો સરવાળો તો એના બરાબર આલ્ફા બીટા. અહીંયા આપણે લખો તો અહીંયા લખી નાખીએ બરાબર આલ્ફા બીટા બીટા ગેમા ગેમા. તો આલ્ફા કેટલા છે? આપણે અહીં લીધું 3. ગેમા કેટલા છે? -1 માઈનસ ગેમા એટલે 1/3 અને ગેમા એટલે -1/3 અને 3. હવે સાદું રૂપ આપવું ઓછે ઓછે વત્તે ઓછે ઓછા ઓછા 3 આ બેનો ગુણાકાર. આ બંનેનો ગુણાકાર ઓછે ઓછે વત્તા અને વત્તે 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 વત્તા એટલે કે 1/3 વચ્ચે અને અહીંયા વત્તે ઓછે ઓછા આ અને આ બે જતા રહેશે તો કેટલા વચ્ચે 1. તો હું આના વિદ્યાર્થી મિત્રો શું લઈ લઈશ? લસા લઈ લઈએ તો 3 × 3 એટલે 3 × 9 અને વત્તા 1 -3 એટલે કેટલા થાય છે? જોજો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા નિશાન રૂપ આપી દઉં તમે જોઈ શકો છો. આ ઓછા ઓછા એટલે ઓછા કેટલા થઈ ગયા? આ વત્તા 1 અને ઓછા કેટલા થયા? 12 છેદમાં 3. એક માંથી 12 બાદ કરીને માઈનસ કેટલા વચ્ચે 11/3. તો હવે તમે સમજી લો ઓછા 3 11 ક્યાં છે? જોજો એ કોનો સહગુણક છે? x નો. તો અહીંયા આપણે લખશું x નો સહગુણક છેદમાં આ 3 છે કોનો સહગુણક છે? x ના ઘનનો સહગુણક. x ના ઘનનો સહગુણક. એ રીતે હવે આપણે ત્રીજું મેળવી તો આપણે ત્રીજું કીધું છે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર તો આપણે અહીંયા લઈએ વિદ્યાર્થી મિત્રો શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા અને ગેમા. આલ્ફા એટલે 3 બીટા એટલે -1 અને ગેમા એટલે -1/3 એટલે કે માઈનસ માઈનસ પ્લસ 3/3 બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો તમે એને સમજી શકો છો કે હું અહીંયા આમ કરી નાખું. આપણે આગળ અહીંયા કર્યું હતું ને એવી રીતે અહીંયા માઈનસ ને કૌંસમાં માઈનસ લઈ લો તો અહીંયા થઈ ગયા -3/3. તો -3 એ કોનો સહગુણક છે? જો અચળ પદ છે. જો વિદ્યાર્થી એટલે માઈનસ નું માઈનસ રહેશે અચળ પદ અને છેદમાં x એ કોનો સહગુણક છે? x ના ઘનનો એટલે કે x ના ઘનનો સહગુણક. તો આ રીતે આપણે એના શૂન્યો અને એના સહગુણક વચ્ચેનો સંબંધ પણ આપણે પ્રાપ્ત કર્યો. સ્વાધ્યાય 2.2 ના દાખલા આપણે ગણીએ. એમાં પહેલો દાખલો આપણે આપ્યો છે નીચે દર્શાવેલા દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. જો આપણે અહીંયા ઉદાહરણમાં બીજો દાખલો આપ્યો દ્વિઘાત બહુપદી x2 + 7x + 10 ના શૂન્ય શોધો
અને તેના શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. આ જ દાખલા તમને અહીંયા મેં 6 આપ્યા છે. આપણે એમાંથી કોઈ પણ 2 દાખલા અહીં ગણી અને એક આ દાખલો એટલે તમને બાકીના એ ઘરે લેશનની અંદર તમારે ગણવાના છે. હું અહીંયા બીજો દાખલો અહીંયા ગણું છું. જુઓ તમે કે ભાઈ, અને આ બહુ સરળ છે અને હું તમને એની સીધી રીત છે એ શીખવાડી દઉં, એ વેલિડ જ છે. તો આપણને આમાં ચલ છે ને એ એસ આપ્યો છે, એટલે આ પણ આપણે જે જોઈએ તો આખું પદ છે પૂર્ણ વર્ગ છે. જો વિદ્યાર્થી મિત્રો, અને આ પણ પૂર્ણ વર્ગ છે. બેની નિશાની સરખી છે કે પ્રથમ પદનો વર્ગ, મધ્યમ પદમાં જે નિશાની તે નિશાની, નિયમના 2, પહેલા પદનું વર્ગમૂળ ને બીજા પદનું વર્ગમૂળ અને વત્તા બીજા પદનો વર્ગમૂળનો વર્ગ. તો આનું વર્ગમૂળ કરું તો શું થશે? 2s. આનો પહેલા પદનું વર્ગમૂળ એટલે 2s અને અંતિમ પદનું વર્ગમૂળ 1 અને 1. તો તમે જુઓ તો આ ત્રણેયનો ગુણાકાર શું થાય? 4s. તો મધ્યમ પદ -4s આવી ગયું. તો આ કેવું થાય? પૂર્ણ વર્ગ ત્રિપદે. તો એનું સૂત્ર તમને આવ્યું તો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે એનો વર્ગ વત્તા કે ઓછા કોઈ પણ હોય, નિયમના 2 a b અને વત્તા b નો વર્ગ હોય તો આપણે લખીએ કે a વત્તા કે ઓછા b કૌંસનો વર્ગ. તો અહીંયા આપણે ઓછા એટલે આપણે ઓછા લઈશું, વત્તા આમાં મેં ભેગા સૂત્ર આપી દીધા એટલે કે 2s - 1 કૌંસનો વર્ગ. આ રીતે થાય. એટલે કે આપણે અહીંયા આના બરાબર હું 0 લઈ લઉં તો આના બરાબર પણ શું થઈ જશે? 0. અને આના બરાબર શું થઈ જશે? 0. આપણે એનો જો અવયવ મેળવવો હોય તો એના બરાબર આપણે શું લેવું પડે? 0 લેવો પડે. 0 લઈ તો આને આપણે આમ આવી રીતે પણ લખીએ કે 2s - 1 બરાબર 0, અથવા વર્ગ છે એટલે બે રીતે લખીએ કે 2s - 1 બરાબર 0. અને આવી રીતે પણ તમે લખી હોય વધારે સમજવું હોય તો 2s - 1 બરાબર 0. એને આપણે છૂટા પડી દઈએ તો આમ થઈ જાય કે 2s બરાબર 1 એટલે કે s બરાબર 1/2. અને આમાં પણ એવી રીતે જ થશે વિદ્યાર્થી મિત્રો કે 2s બરાબર 1 એટલે કે s બરાબર 1/2. તો આપણે દ્વિઘાત બહુપદી p of x ના 0, 1/2 અને 1/2 થાય. હવે આપણે એનો સંબંધ કે 0 નો સરવાળો તો એના બરાબર છે આલ્ફા વત્તા બીટા. આને આપણે આલ્ફા કહી દઈએ તો આ પણ બીટા થશે એટલે શું થશે? 1/2 વત્તા 1/2 બરાબર કેટલો થશે? અડધું વત્તા અડધું એટલે આખું 1 થશે. એ રીતે 0 નો ગુણાકાર તો આલ્ફા બીટા એટલે કે 1/2 ગુણ્યા 1/2 એટલે કે 1/4 થાય. અને એનો સંબંધ આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો તો 1/1 લઈ શકું અને 1/1. હવે હું આને એવું કરું કે એને 4 વડે ગુણી નાખું એટલે શું થઈ જશે? તો કે 4 વડે ગુણી નાખું, 4 વડે ભાગી નાખું એટલે 4/4 થશે. તો સમજો. હવે બીજું મારે એ લેવું છે કે આ જે 4 છે એને હું આવી રીતે પણ લખું -4 છેદમાં 4. એટલે હવે મારે એનો સંબંધ લેવો તો -4 છે કોનો છે? સહગુણક s નો, માઈનસ તો રહેશે તે s નો સહગુણક અને છેદમાં આ 4 છે કોનો સહગુણક છે? x ના વર્ગનો સહગુણક. તો આ રીતે મળી ગયું છે વિદ્યાર્થી મિત્રો. એ રીતે આમાં પણ તમે જુઓ તો આ એક શું છે? તો કે અચળ પદ છે. અને આ 4 શું છે? તો કે s ના વર્ગનો સહગુણક. તો આ રીતે એના આપણે શું મેળવીએ કે શૂન્ય પણ મેળવીએ કે અને એના શૂન્યનો અને સહગુણક વચ્ચેનો સંબંધ પણ આપણે પ્રસ્થાપિત કરીએ કે. તો આ વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે દાખલાઓ બધા છે ગણવા. t નો વર્ગ -15. અહીંયા ચલ c કેવો છે? t. અને આનો અવયવ શોધવો હોય તો આપણે એના બરાબર શું લઈ લઈએ? 0. હવે આપણે બે પદ આપ્યા, પૂર્ણ વર્ગ અને પૂર્ણ વર્ગ કરીએ તો આનો પણ વર્ગ લખીએ કે અને આનો વર્ગમૂળ કરીએ અને વર્ગ કરીએ કે. તો આ કેવા થઈ ગયા? પૂર્ણ વર્ગ તફાવત. અને આપણે અગાઉ પણ જોયું હતું પૂર્ણ વર્ગ તફાવતનું મેં તમને એક સૂત્ર લખી દીધું હતું. એનો વર્ગ માઈનસ b નો વર્ગ બરાબર 1 વખત વત્તા અને 1 વખત ઓછા. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, મેં કીધું હતું આ બધા સૂત્ર યાદ રાખવાના. હમણાં એક આપણે સૂત્ર લખ્યું હતું બરાબર, અવયવ સૂત્ર, પણ એ પણ યાદ રાખવાના. આમાં વારંવાર આપણો ઉપયોગ થશે. તો આને હું 1 વખત વત્તા અને 1 વખત ઓછા એ રીતે લખી શકું. તો આપણે અહીંયા લખી શકશું કે t + વર્ગમૂળમાં 15 બરાબર 0 અથવા
ટી માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0. એટલે કે ટી બરાબર બરાબરની એમ પર જાય માઇનસ વર્ગમૂળમાં 15 અને અહીંયા જોઈએ તો અથવા ટી બરાબર બરાબરની આ બાજુ જશે તો કેવા થઈ જશે વત્તા. તો આપેલ બહુપદી દ્વિઘાત બહુપદી pxના શૂન્ય કેવા થઈ છે માઇનસ વર્ગમૂળમાં 15 અને વર્ગમૂળમાં 15 થાય. તો આપણે એના અવયવ શોધ્યા. હવે આપણે એ લઈએ કે ભાઈ આલ્ફા બરાબર માઇનસ વર્ગમૂળમાં 15 લો અને બીટા બરાબર છે એ વત્તા છે વર્ગમૂળમાં 15 લો. તો આપણે એ શૂન્યનો સરવાળોનો સંબંધ લઈ તો આલ્ફા વત્તા બીટા એટલે કે વર્ગમૂળમાં માઇનસ વર્ગમૂળમાં 15 આલ્ફા એટલે અને ઓલા વત્તા વર્ગમૂળમાં 15 એટલે શું લખીએ એટલે 0 થયો અને એક તો છેદમાં હોય જ. હવે હું અહીંયા આગળ છે ઓછા લખી દઉં તો t નો વર્ગ વત્તા 0t માઇનસ 15 બરાબર 0. તો આ કોનો છે તો કે માઇનસ તો રહેશે તે t નો સહગુણક અને છેદમાં એક c કોનો સહગુણક છે t ના વર્ગનો એટલે કે t ના વર્ગનો સહગુણક. હવે એ રીતે આપણે એના શૂન્યનો ગુણાકાર મેળવી. શૂન્યનો ગુણાકાર તો આલ્ફા બીટા. આલ્ફા એટલે કેટલા તો કે માઇનસ વર્ગમૂળમાં 15 અને બીટા એટલે કેટલા તો વર્ગમૂળમાં 15 વત્તે ઓછે વત્તે ઓછા થઈ જશે એટલે કેટલા થઈ જાય છે 15 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો કેટલા થઈ છે 15 થશે અને આ 15 છે એ તમે સમજી શકો છેદમાં કેટલા હોય એક તો હોય જ. તો આ ઓછા 15 એ શું છે જો તો અચળ પદ છે જો અને એક છે શું છે t ના વર્ગનો સહગુણક. t ના વર્ગનો. તો આ રીતે આપણે આ બધા જ દાખલાઓનો અવયવ પાડી એટલે એના શૂન્ય મેળવવાના. જો શૂન્ય મેળવો એટલે અવયવ પાડવાના. અવયવ પડે એટલે એને શૂન્ય મળી જાય અને એ શૂન્ય પરથી એના સહગુણક વચ્ચેનો આપણે સંબંધ પણ પ્રસ્થાપિત કરી શકીએ. આ સ્વાધ્યાય 2.2 નો બીજો દાખલો છે. નીચે દર્શાવેલ સંખ્યાઓ ઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યો નો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે એ પરથી દ્વિઘાત બહુપદી શોધવાની છે અને આપણે એવા 6 દાખલાઓ આપ્યા છે. શૂન્યનો સરવાળો છે અને અનુક્રમે આ એનો ગુણાકાર છે. એક ચતુર્થાંશ અને -1 એ વર્ગમૂળ 2 તૃતીયાંશ. આ સરવાળો છે 0 અને એનો ગુણાકાર છે વર્ગમૂળ 5 1 1 એ રીતે આપ્યું. આપણે આગળ પણ એવા 2 દાખલાઓ ગણી ગયા હતા વિદ્યાર્થી મિત્રો. એક તો આ દાખલો દ્વિઘાત બહુપદીના શૂન્ય આપી દીધા અને એના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવતા શીખ્યા વિદ્યાર્થી મિત્રો. અને બીજું આપણે ઉદાહરણ નંબર 4 માં પણ જોઈશું જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર જો આપી દીધો છે -3 અને 2 અને એનો દ્વિઘાત બહુપદી મેળવી હતી. તો આમાં પણ વિદ્યાર્થી મેં એક રીતના તો વર્ગમૂળમાં 2 અને 1 તૃતીયાંશ. તો આપણે અહીંયા લઈ લઈશું કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર વર્ગમૂળમાં 2 અને શૂન્યનો ગુણાકાર અને કેટલું આપ્યું છે આલ્ફા બીટા બરાબર 1 તૃતીયાંશ. તો દ્વિઘાત બહુપદીનું આપણે એક સૂત્ર જ છે મેં વિદ્યાર્થી મિત્રો તમને અગાઉ પણ આપ્યું હતું કે એનો આપણે ઉપયોગ કરશું અને કે લેશું નહીં. તો આપણે સમજીએ એની મેં સમજ તમને આપી. દ્વિઘાત બહુપદી x² માઇનસ આલ્ફા વત્તા બીટા અને એને વત્તા આલ્ફા બીટા. તો આપણે ખબર છે કે બેનો સરવાળો પણ આપણને આપી દીધો અને એનો ગુણાકાર પણ આપી દીધો. આ કિંમત મૂકવું તો શું થઈ જાય? એનો સરવાળો કેટલો આપ્યો છે વર્ગમૂળમાં 2 અહીં x છે અને x અને એનો ગુણાકાર કેટલો આપ્યો તો 1 તૃતીયાંશ. જો છેદને આપણે ન જોતું હોય તો શું કરું? તો આને 3 વડે ગુણો તો કેટલા થાય 3 x² અને 3 વડે ગુણો તો 3x 3 વર્ગમૂળમાં 2x થાય છે અને 3 વડે ગુણો 3 3 ઉડી જાય એટલે 1 વધશે ને બંને બાજુ આપણે લખશું કે અહીં 3 વડે ગુણતા 3 વડે ગુણીએ તો એ રીતે થઈ જાય. તો આ આપણને શું મળ્યું છે
તો દ્વિઘાત બહુપદી મળે. એ રીતે આપણે બીજો કોઈ દાખલો ગણીએ. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ચોથો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો એમાં આપણે લઈએ કે 1 અને 1 છે, એટલે કે શૂન્યનો સરવાળો કેટલો છે આપણે આપી દીધો આલ્ફા વત્તા બીટા બરાબર 1 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર કેટલો આપી દીધો 1. તો આપણે દ્વિઘાત બહુપદી કે આપણે નહીં લઈએ એટલે x² - આલ્ફા વત્તા બીટા એના ગુણ્યા x વત્તા આલ્ફા બીટા, એટલે કે x² અહીંયા આપણને કેટલું આપી દીધું 1 એના ગુણ્યા x, ના આપણને કેટલું આપી દીધું 1, એટલે કે x² આ ઓછા x વત્તા 1. તો આ રીતે આપણે દ્વિઘાત બહુપદી છે એ મેળવી. અને બહુ સરળ છે. આ બધાના ઉદાહરણો તમને આપ્યા છે. 6 જેટલા દાખલામાંથી આપણે 2 ગણ્યા છે અને 2 આપણા ઉદાહરણના રૂપમાં ગણ્યા છે. તો હવે તમને એની પૂરી ફાવટ આવી ગઈ. વિદ્યાર્થી મિત્રો આવા દાખલાઓમાં જે આપ્યા છે એ પૂછાવાની શક્યતા બહુ રહે છે.